સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, જે અંતર્ગત વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે અમરેલીની બહાર પરા કન્યા શાળા ખાતે પહોંચીને મતદાન કર્યું હતું। આ તકે વાતચીત કરતા તેમણે મતદાનને લોકશાહી બચાવવા માટેનું મતદાન ગણાવ્યું હતું। સાથે જ તેમણે સત્તાધારી પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા આક્ષેપ લગાડ્યો હતો કે ભાજપે સત્તાના જોરે મતદારો અને ઉમેદવારોને ડરાવ્યા તેમજ ધમકાવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જોનારા ગાંધીના ગુજરાતમાં આજે ગુજરાતના તમામ મતદાન મથકોને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુંડાના હવાલે કરવામાં આવ્યા છે। આ લોકશાહી લજવાઈ રહી હોય એવી સ્થિતિમાંથી દેશના સંવિધાનને બચાવવા સૌ મતદારો સાગમટે મતદાન કરશે એવો મને વિશ્વાસ છે। આપ જુઓ, આ સત્તા લાલચુ લોકોએ પહેલાં મતદારોને લલચાવ્યા, ફોસલાવ્યા, પછી મતદારોને ડરાવ્યા, ધમકાવ્યા, પછી એના મતદાર યાદીમાંથી નામ રદ કરાવ્યા, પછી ગુંડાગીરીથી વિપક્ષના બધાય ફોર્મ પાછા ખેંચાવ્યા, ગુંડાગીરીથી ચૂંટણીનો પ્રચાર અટકાવડાવ્યો।